કરીએ જ્યાં પણ ધોધમાર વરસાદી માહોલ છે। નવસારી, ડાંગ, સુરત અને તાપીના ઉપરવાસમાં અવિરત વરસાદના પગલે પૂર્ણા નદીની જળસપાટી વધી ગઈ છે। નવસારીથી પસાર થતી પૂર્ણા નદીનું જળસ્તર 23 ફૂટની ભયજનક સપાટી પર પહોંચવાની સ્થિતિમાં છે। તંત્રની ટીમ દ્વારા નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા છે। શહેરના ભેંસત ખાડા, ગધેવન અને હિદાયતનગરના રહેવાસીઓને સૂચના આપી દેવાઈ છે। આ સાથે કાશીવાડી બંદર અને રિંગ રોડ વિસ્તારમાં પણ ફાયર વિભાગની ટીમ એલર્ટ કરી દેવાઈ છે। તંત્રએ લોકોને અપીલ કરી છે કે પૂરની સ્થિતિમાં સ્થળાંતર કરવાની તૈયારી રાખે, પરંતુ દર વર્ષે સર્જાતી આ પરિસ્થિતિ મુદ્દે લોકો પણ ચોક્કસ મુશ્કેલીમાં છે। દર વર્ષ આવી પરિસ્થિતિ આવે, અમે કેટલી વાર આ મકાન ખાલી કરવાનું, પછી સામાન્ય વસ્તુ થાય, અમારા પૂરા નાના પૂરા હે, એ લોકોને પછી બીજી જગ્યાએ સ્કૂલમાં એક રૂમમાં 25 40 માણસ રાખવામાં આવે। એ લોકોને આ સમસ્યાથી અમે કંટાળી ગયેલા છે। ભાઈ, તંત્ર જરાક અમારા પર ધ્યાન આપે તો બહુ સારી વાત છે કે વારાઘડી પાણીની સમસ્યા અમારે ક્યારે હલ થશે, આ જરા મારી વિનંતી છે કે તમારે અમારા પર ધ્યાન આપો। પાણી હમણાં ભરાવાની શક્યતા ચાલુ થઈ ગઈ છે, એટલે એના માટે આપણે હિદાયતનગરનો જે વિસ્તાર છે, અમારો ફ્લડ એરિયો છે, એ અહીંયા નગરપાલિકાએ બધાને એલર્ટ કરી દીધા છે અને સાવચેત રાખવા વિનંતી કરી દીધી છે અને ફાયર બ્રિગેડની ગાડી પણ આવી ગઈ છે અને દરેક રીતના સુવિધા માટે નગરપાલિકા કટિબદ્ધ રહેવા તૈયાર છે।